તો ભારે વરસાદની આવનારા 3 થી 5 દિવસ સુધીની આગાહી છે કે આવનારા સમયમાં આ જ પ્રકારે વરસાદ થઈ શકે છે અને જેની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે પણ આવતીકાલથી ક્યાં કેવો વરસાદ છે આપના જિલ્લામાં કેવો વરસાદ છે તેની વિગતો પણ અમે આપને આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા આવતીકાલે 30 સપ્ટેમ્બરની વાત કરી લઈએ। 30 સપ્ટેમ્બરે જ્યાં ગુજરાતનો નકશો પણ આપને દેખાઈ રહ્યો છે અને ત્યાં જુઓ જ્યાં જ્યાં ઓરેન્જ કલર્સના એ ઝોન એરિયા છે એ તમામે તમામ જગ્યા પર અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે એટલે કે ઓરેન્જ એલર્ટ અપાયું છે। તેમાં કચ્છ જિલ્લો પણ છે, જામનગર, ત્યારબાદ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ આ એ જિલ્લા છે જ્યાં આવતીકાલે 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે અને ત્યારબાદ બાકીના જ્યાં પણ યલો કલર્સ આપણે દેખાઈ રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય પૂર્વ સુધી ત્યાં મધ્યમ વરસાદ થઈ શકે છે। તો આ પ્રકારની આગાહી આવતીકાલે એટલે કે 30મી સપ્ટેમ્બરની છે। ત્યારબાદ 1 ઓક્ટોબરની વાત કરીએ। 1 ઓક્ટોબરે જુઓ બે જિલ્લા અહીંયાથી નીકળી ગયા છે અને ત્યાં પણ યલો એલર્ટ અપાયું છે એટલે કે જામનગર અને મોરબીમાં ખાસ તો ત્યાં સામાન્ય વરસાદ થશે। જામનગરમાં એટલો અતિ ભારે વરસાદ નહીં થાય પણ બાકીના જે ઝોન છે કચ્છ હોય કે પછી આ દક્ષિણ સૌરાષ્ટ્ર અને તેમાં આખો દ્વારકાથી લઈને પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ આ તમામે તમામ જિલ્લામાં એઝ ઇટ ઇઝ છે 1 ઓક્ટોબરે પણ અતિ ભારે વરસાદ થઈ શકે। 2 ઓક્ટોબરની પણ વાત કરીએ। 2 ઓક્ટોબરમાં જુઓ ક્યાંય પણ ઓરેન્જ એલર્ટ નથી અને જ્યાં ઓરેન્જ એલર્ટ હતું ત્યાં મહદઅંશે યલો એલર્ટ અપાયું છે એટલે કે મધ્યમ વરસાદ થઈ શકે તેવા જિલ્લા કયા છે તો કચ્છ છે, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ આ એ જિલ્લા છે જ્યાં મધ્યમ વરસાદ થશે 2 ઓક્ટોબરના રોજ અને બાકીના જે ઝોન આપણે દેખાઈ રહ્યા છે દક્ષિણ અને સૌરાષ્ટ્રનો કેટલોક ભાગ છે, મધ્ય પૂર્વનો ભાગ છે ત્યાં સામાન્ય વરસાદ થઈ શકે, વરસાદ ના પણ થાય એવું પણ બની શકે પણ યલો જ્યાં જ્યાં છે કલર્સ ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદની પણ આગાહી આપવામાં આવી છે। તો આમ 30 તારીખ, 1 તારીખ અને 2 તારીખ આમ 3 દિવસ માટે આ આગાહી જે છે તે આપવામાં આવી છે।